મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને કુલ મિત્રો 100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 સ્વર્ગની કુલ 100 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે અને આ માટે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે. તેમના પર તારીખ 17/7/2024 બપોરે 14 કલાકથી 31/7/2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત ક્રમાંક 441/2026 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની MCQ પરીક્ષાના આયોજનનો સંભવિત માસ નવેમ્બર 2026 રહેશે. તો મિત્રો અહીં પરીક્ષાનો સંભવિત માસ પણ આપી દીધેલો છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર જ્યારે અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય. અને ખાસ મિત્રો, અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે લાગુ પડતી હોય તે દિવ્યાંગ કેટેગરી લાગુ પડતી, માજી સૈનિક, જે કાંઈ પ્રમાણપત્રો લાગુ પડતા હોય તે સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે અને જેના કારણે અરજીમાં ખોટી વિગતો ભરી ન શકાય અને અરજી રદ થવા પાત્ર ન બને. અહીં મિત્રો જગ્યાની વિગતો આપેલી છે. કુલ મિત્રો 100 જગ્યા પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક. તો જનરલ કેટેગરી માટે 58 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 22 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યા છે, બિન અનામત વર્ગ મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં એક પણ જગ્યા નથી, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે એક પણ જગ્યા અનામત નથી, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે પણ એક પણ જગ્યા નથી, માજી સૈનિકો માટે અહીં મિત્રો 10 જગ્યાઓ અનામત છે. અહીં ખાસ નોંધ આપેલી છે કે સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક 275/2024-25 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામત જગ્યાઓ દર્શાવેલ નથી. તો ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. અહીં વિશેષ નોંધ આપેલી છે, સરકારશ્રી દ્વારા નિયત કરેલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર અન્વયે અધિક નિયામક ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની વર્ષ 2024ની જગ્યાઓ ભરવા અંગે માંગણી પત્રક મળી હતી. મંડળ દ્વારા ઉક્ત જગ્યાઓમાં વધારો કરવા અંગેના સુધારા જાહેરાત બહાર પાડવામાં આવશે. તો જગ્યામાં મિત્રો હજુ પણ વધારો થઈ શકે છે. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. નાગરિકત્વ વય મર્યાદા. તો મિત્રો 31/7/2026 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે, જેમાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ મહત્તમ 38 વર્ષની મર્યાદામાં, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ મહત્તમ 43 વર્ષની વય મર્યાદામાં, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં, માજી સૈનિક ઉમેદવારો માટે તેમણે બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીં પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. ત્યારબાદ ઉમેદવારની 5 વર્ષના અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900થી 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે, તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ એક વખત જરૂરી જોઈ લેવી. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે.
એસીબીસીના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2024 અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી મેળવેલ હોવું જોઈએ અને વિકલ્પ સ્વરૂપે અહીં આપેલું પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં મેળવેલ હોવું જોઈએ. ત્યારબાદ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં અથવા તો એનેક્સર કેસ અંગ્રેજી 1/8/2023 થી 31/7/2026 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર અને તેના વિકલ્પ સ્વરૂપે અહીંયા આપેલું પ્રમાણપત્ર નિયત સમયગાળામાં મેળવેલ હોય તેવું રજૂ કરવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે 45 વર્ષની વય મર્યાદામાં અને ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની વિગત અને ટકાવારી દર્શાવવાના રહેશે. ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત છે જે 31/7/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે અહીં મિત્રો સ્પષ્ટતા કરેલી છે કે કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા કે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય કે ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અને અરજી કરવાની રીત મિત્રો અહીં આપેલી છે. 17/7/2026 થી 31/7/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસની વેબસાઇટ પર. ત્યારબાદ મિત્રો અરજી કરવા સંબંધિત સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. તો તમામ માહિતી વાંચવાની રહેશે. ત્યારબાદ અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તથા સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રહેશે, અનામત વર્ગ માટે 400 રૂપિયા રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 3/8/2024 છે. તો 3/8/2024 સુધીમાં ફી ભરી શકાશે અને કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ફી રસીદ અવશ્ય મેળવી લેવાની રહેશે. ત્યારબાદ ફી સંબંધી અગત્યની સૂચના, પરીક્ષા પદ્ધતિ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો, પાર્ટ બીમાં 120 ગુણના રહેશે. તો એ મિત્રો બંને પાર્ટ માટે 3 કલાકનો સંયુક્ત સમય આપવામાં આવશે અને બંને પાર્ટ માટે 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે. પ્રો રેટા મુજબ પ્રશ્નો રદ થવામાં માર્ક મળવા પાત્ર રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવાર માટે લહ્યો વળતર સમય સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પરિણામ પ્રસિદ્ધિ, પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. તો મિત્રો પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે જેમના તમામ પેટા મુદ્દાઓ અહીંયા આપેલા છે. તો મિત્રો પેટા મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. ઘણા બધા મુદ્દાઓને આવરી લીધેલા છે. તો આ તમામ મુદ્દાઓ ખાસ અગત્યના છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓ સંબંધિત 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તો તેમને સંબંધિત તમામ મુદ્દાઓ અહીંયા આવરી લીધેલા છે. 15 જેટલા મુદ્દાઓ ધ્યાનમાં લીધેલા છે. ત્યારબાદ ભારતનું બંધારણ, તો જેમના સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. બંધારણના મુદ્દાઓ પણ આપેલા છે. રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, બંધારણનું આમુખ, લોકશાહીના પાયાના મૂલ્યો, રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા, ભારતીય બંધારણ, ઘડતર અને લક્ષણ, મૂળભૂત હકો, ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક, ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી ન્યાયતંત્ર, સ્થાનિક કક્ષાએ સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં પક્ષપ્રતાનું સ્વરૂપ, ભારતમાં ચૂંટણીઓ, ભારતીય લોકશાહી સામેના પડકારો, પ્રતિભાવો, વિકાસ અને લોકશાહી, ઘણા બધા મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહો, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા 10 પ્રશ્નો 10 ગુણ રહેશે. ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, જેમના 5 પ્રશ્નો પૂછાશે. બંને ભાષા માટે 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ ભાગ બ, જે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે જેમાં 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે.
માનસિક આરોગ્ય સંબંધી 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે, જેમાં વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, માનસિક બીમારીના કારણો, નાની બીમારીઓ, મોટી બીમારીઓ, તમામ મુદ્દાઓને આવરી લીધા છે. ત્યારબાદ સંસાર, પરામર્શ અને આરોગ્ય શિક્ષણ 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. તો માહિતી, શિક્ષણ અને સંચાર વર્તમાન પરિવર્તન લાવવાના હેતુથી વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચાર વિનિમય, સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચાર વિનિમય, પરામર્શ. ત્યારબાદ મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા, જેમના 20 પ્રશ્નો રહેશે, જેમાં મોઢાની સંભાળ, દાંતની સંભાળ, વ્યક્તિગત સ્વચ્છતાઓ, વ્યાખ્યા, હેતુ, હાથ ધોવા, બીમાર વ્યક્તિઓની સંભાળ વગેરે. ત્યારબાદ સમિતિ અને સરકારી યોજના, જેના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. વોરે સમિતિ, મુદલિયર સમિતિ, ચડા સમિતિ, મુખર્જી સમિતિ, જંગલવાલા સમિતિ, કરતારસિંહ સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અને સરકારી યોજના. ત્યારબાદ સામાન્ય બીમારીઓ અને તેની સારવાર, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, રજિસ્ટ્રારની સત્તા અને ફરજો, જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્ય પદ્ધતિ, સર્વાંગી સંભાળ અને સંસાર સંભાળ અને યોગ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો મિત્રો ખાસ નોંધ આપેલી છે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રેન્શન ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રેન્શન અંગ્રેજી ભાષામાં રહેશે. બંધારણ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે પ્રશ્નપત્રની ભાષા છે ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના આપેલી છે પ્રશ્નપત્ર સંબંધી. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. 100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને જગ્યામાં વધારો થવાની પણ શક્યતા રહેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.